हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક અને પરોઠા। એના માટે આપણે કટ કરેલા ટમેટા, સેવ, લસણ, ગરમ મસાલો અને ગોળ અને લાલ મરચું પાવડર આપણે લઈ લીધું છે। હળદર પાવડર તો આપણે એડ કરવાનું જ હોય, એ સાઈડમાં પડ્યું છે પણ ભૂલી ગઈ બતાવતા તમને। આપણે લસણવાળી ચટણી સૌપ્રથમ પહેલા છે ને ખાંડી લઈશું। લસણવાળી ચટણી સિવાય ગુજરાતી શાકનો સ્વાદ ન આવે। जो આપણે પેન લઈ લીધું છે એમાં એક તેલ મૂકી દીધું છે 2 પાવડા જેટલું। એમાં છે ને રાઈ ને જીરું થોડુંક જ એડ કરવાનું, લાઈટ જ એડ કરવાનું, બહુ એડ નહીં કરવાનું। તમારે રાઈ તો હું એડ કરતી જ નથી, આ તો મારે શૂટ કરવું હતું ને એના માટે મેં કર્યું, કારણ કે દેખાવ સારો ન હોય ને એના માટે। ને થોડુંક જીરું વધારે એડ કરવાનું અને રાઈ તો 2 દાણા જ એડ કરવાની તમારે। રાઈ બધી ફૂટી જાય પછી આપણે જીરું એડ કરી દીધું છે। જીરું થોડુંક સરને સતરાઈ જાય કે આમ ફૂટી જાય ને પછી આપણે હળદર પાવડર અને એની અંદર છે ને હિંગ બે મિક્સ કરીને અને એડ કરી દીધી હતી। પછી આપણે કટ કરેલા ટમેટા એડ કરી દેવાના। હિંગ તમારે વઘારમાં જ એડ કરવાની એટલે એનો સ્વાદ બહુ સરસ આવે। હવે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરીએ એટલે જલ્દી સોફ્ટ થઈ જાય ને આપણા ટમેટા, એના માટે। પછી ઢાંકી દેવાનું, આપણે પાણી એડ નથી કરવાનું અને ઢાંકી દેવાનું છે। ટમેટા મસ્ત સોફ્ટ થઈ જશે તેલમાં જ, તમારે જોઈ શકો છો તમે, સરસ ખ્યાલ આવી જ જાય। અને જો ગોળ એડ કરી દઈશું આપણે એમાં, અને આપણે ગોળ જ એડ કરવાનો સેવ ટમેટાના શાકમાં, ખાંડ એડ નહીં કરવાની, એનો સ્વાદ ફરી જશે। જે લાલ મરચું આપણે ખાંડ્યું હતું ને એ એડ કરી દેવાનું, જો આવી રીતના મેચ કરી નાખવાનું સરસથી। પછી જ આપણે પાણી એડ કરશું। રીતના હલાવી નાખવાનું અને મેચ કરી દેવાનું સરસથી। હળદર તો આપણે વઘારમાં નાખી હતી અને આપણે લાલ મરચું પાવડર, ગોળ અને મીઠું એડ કરી દીધું છે આપણે। થોડું પાણી નાખી દઈશું અને ઢાંકી દઈશું, કેમ કે પાણી એકદમ બોઇલ થઈ જાય। જો તમારે મહેમાન આવવાના હોય ને તો તમારે સેવ એડ નથી કરવાની, આવવાના હોય ને ત્યારે જ એડ કરવાની, કારણ કે આ સેવ એડ કરશું ને તો એકદમ છે ને લચકો થઈ જશે, ઘાટું શાક થઈ જશે। એટલે છે ને થોડુંક રસાવાળું હોય ને તો સ્વાદમાં સારું લાગે। જો પાણી એકદમ બોઇલ થઈ ગયું છે એટલે પછી આપણે સેવ એડ કરી દઈશું ઉપરથી। આપણે બધું એડ કરી દેવાનું, પાણી એડ કરી દેવાનું, પાણી બોઇલ થઈ જાય ને ત્યાં લગી તમારે રાખવાનું, જો મહેમાન આવવાના હોય ત્યારે। પછી થોડી વાર ગેસ ચાલુ કરીને અને સેવ એડ કરી દેવાની એટલે સરસ થઈ જશે। ગરમ મસાલો તો ખાસ તમારે સેવ ટમેટાના શાકમાં એડ કરવાનો। તમે જોઈ શકો છો મારી બધી રસોઈમાં મેં ખડા મસાલા કે ગરમ મસાલો યુઝ કરતી જ નથી, પણ આ સેવ ટમેટાના શાકમાં તમારે ગરમ મસાલો એડ કરવાનો, એનો સ્વાદ સરસ આવતો હોય છે। એટલે ધાણા જીરું પાવડર પણ એડ કરી દેવાનું તમારે એમાં, સરસથી મિક્સ કરી દેવાનું। અને સેવ એડ કર્યા પછી તમારે બહુ ચૂલા ઉપર રહેવા નહીં દેવાનો, ગેસ ચાલુ બહુ રાખવાનું નહીં, બધું પાણી પી જશે, નકર સેવ ઉકળતું રહેશે ને એના માટે। અને તેલ પણ નહીં દેખાય તમારું કે તેલ કેટલું એડ કર્યું છે એ તમે જોઈ શકો છો। જો એટલું રહેવા દેવાનું, થોડી વાર જ ઉકળવા દેવાનું। સેવ એડ કરવી નથી પછી ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। તમારે ધાબા સ્ટાઇલ બનાવવું હોય તો 2 ટમેટા ક્રશ કરીને તમારે એડ કરી દેવાના। પહેલા ક્રશ કરેલા ટમેટા એડ કરવાના, પછી ફોડવા ટમેટા એડ કરવાના, એટલે ધાબા સ્ટાઇલ બની જશે। એમાં તમારે જાડી સેવ આવે ને, જે ઓલા આપણે ગાંઠિયા કહેવાય, ઈ એડ કરો એટલે ધાબા સ્ટાઇલ બની જાય। પણ અમે છે ને સાદું બનાવ્યું છે, કારણ કે છબીઓ ઝાઝા નથી એટલે પછી શાક વધી રહી આપણે, એટલે કારણ કે એમાં ગ્રેવી થોડી કરવી પડે। ધાબા સ્ટાઇલ તમે બનાવો ને એમાં ગ્રેવી છે ને 2 ટમેટાની કરવી પડે એમાં, એટલે। અને આપણે પરોઠા વણવા માટે લોટ છે ને મેં પહેલેથી બાંધી લીધો તો, એમાં જીરું એડ કર્યું છે, મીઠું ને મોણ એડ કરી દીધું હતું, અને વણીને અને છે ને સાઈડમાં મૂકી પણ દીધા છે। આ તો જમવાનો ટાઈમ છો, 2 પરોઠાનો લોટ રાખ્યો કે ભાઈ આપણે શૂટમાં બતાવવા થાય એના માટે। જો આવી રીતના પરોઠા તમારે બનાવવાના, આખી રોટલી વણી નાખવાની, એક સાઈડ તેલ લગાવવાનું, પછી થોડો લોટ લગાવવાનો, એટલે તમારું પરોઠું આખું ફૂલીને મસ્ત થાય। એમ બને ને ત્યાં પડ બધા જુદા પડી જાય। આખી રોટલી વણો ને પછી બનાવો તો થોડી એવી રોટલી વણીને બનાવો તો પડ જુદા ન પડે। પછી તમારે ખૂણા વણી નાખવાના, ખૂણા છે ને તમારે વણી નાખવાના એકદમ સરસથી, એટલે છે ને ખૂણા છે ને જાડા નો રહે, પરોઠું ખાવામાં છે ને સરસ લાગે ને સોફ્ટ બને, લાગે સરસ, કાચું લાગે નહીં સેજે। જો આપણે છે ને લોઢી મૂકી દીધી હતી, ગરમ થઈ ગઈ છે, હવે પરોઠું આપણે તળી લઈશું। થોડું લાઈટ તેલ લગાવી દેવાનું એક બાજુ, અને પછી પલટાવી દઈશું આપણે પરોઠું। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। જો પલટાવી લીધું, સરસથી ચડી ગયું છે। આપણે છે ને સેજ ભાર દઈશું ને એટલે પરોઠું આખું ફૂલી જશે સરસથી। જો પરોઠું તૈયાર થઈ ગયા છે, ડીશ તૈયાર કરી લઈશું। છાશ લઈ લીધી છે, સેવ ટમેટાનું શાક લઈ લીધું છે, સાઈડમાં પાપડ પણ લઈ લીધો છે, અને આપણે હળદર મીઠાવાળા મરચાં પણ લઈ લીધા છે સાઈડમાં।
હળદર અને મીઠું અને લીંબુ એડ કરેલું છે મરચાં જે આપણે આવે ને એ. ચાલો બધા જમવા. કેવી લાગી મારી તમને ડીશ એ કોમેન્ટમાં જણાવજો. આવજો બધા.